સમજો હો। હવે ગીર નેશનલ પાર્ક ની અંદર આપણો જે સિંહ છે ડાલામથ્થો, એ ડાલામથ્થો હોવાનો? હા સાહેબ, એ તો હોવાનો, એના માટે જ છે। હવે આ જે સિંહ છે એ સિંહ એ જે જગ્યાએ રહે, સાહેબ કેવા પરિસર તંત્રમાં સિંહ રહેશે? તો મિત્રો પ્રીવિયસ સેશનમાં જેમ વાત કરી હતી કે સિંહને કેવું પરિસર તંત્ર ગમશે? તો મિત્રો થોડાક ઘાસવાળું પરિસર તંત્ર ગમશે અને થોડાક છૂટાછવાયા જંગલો હોય એટલે ગીચ જંગલો હોય એવું પરિસર તંત્ર આપણા ડાલામથ્થાને ગમતું નથી। તો આવું પરિસર તંત્ર હોય એટલે આપણે એને કહી શકીએ કે જે ઘાસનું જે નિવસન તંત્ર હોય એ એને વધારે અનુકૂળ આવશે। તો ઘાસનું નિવસન તંત્ર અને આપણે એને કહી શકીએ કે આ નિવાસ સ્થાન છે, જેને આપણે કીધું હેબિટેટ કીધું। શું કહેવાય મિત્રો? હેબિટેટ। તો સમજો કે આ એને કહીશું હેબિટેટ એટલે શું કહેવાય છે? કુદરતી નિવાસસ્થાન। કુદરતી નિવાસસ્થાન એટલે કેવું? તો આ જે ઘાસનું જે છે વિસ્તાર એને આપણે કહીએ હેબિટેટ કહેવાય, કુદરતી નિવાસસ્થાન। તો દરેક જેટલા પણ પ્રાણીઓ હશે એનું નિવાસસ્થાન છે મિત્રો એ કેવું હશે? ફિક્સ હશે। જેમ કે આપણા સિંહની વાત કરીએ, એમને આવું જ નિવસન તંત્ર વધારે અનુકૂળ આવે છે, એ પોતાની જાતને આ અનુકૂળ એને એકદમ બેટર આવે છે। હવે વાત એને કહીશું આપણે હેબિટેટ કહીશું। હવે આનાથી એક વિશેષ સમજવું છે કે શું કહેવાશે મિત્રો? ઇકોલોજીકલ નીશ કહેવાય। એટલે કે આપણે સમજીએ પર્યાવરણીય જે પરિસ્થિતિકી નિકેત કહીએ આપણે, તો શું કહીશું આપણે એને? પારિસ્થિતિકી નિકેત। તો મિત્રો પારિસ્થિતિકી નિકેત એટલે એવું કહેવાશે કે આ જે પરિસર તંત્ર છે ને, આ જ ઘાસનું પરિસર તંત્ર, એની અંદર જે પ્રજાતિ છે, જે જીવ છે એ રહે છે। ફોર એક્ઝામ્પલ આપણે આપણા ઉદાહરણ પર જ જઈએ કે સિંહ, તો એ સિંહ કેવી પ્રક્રિયા કરશે, શું કાર્ય કરશે, એનો જે અભ્યાસ છે, એટલે કે અહીં રહેતી જે પ્રજાતિ છે શું કાર્ય કરશે તેનો જે અભ્યાસ છે, એ અભ્યાસને આપણે શું કહીએ મિત્રો? એ અભ્યાસને કહીએ આપણે પારિસ્થિતિકી નિકેત પણ કહેવાય છે અને પારિસ્થિતિકી કર્મતા પણ કહેવામાં આવે છે। પારિસ્થિતિકી કર્મતા, અને આપણે એને ઇંગ્લિશમાં કહીએ તો શું કહેવાશે મિત્રો? એને ઇંગ્લિશમાં કહેવાશે ઇકોલોજીકલ નીશ કહેવામાં આવે છે। તો પરીક્ષામાં કદાચ આવું પૂછાય તો પણ એ વખતે ગભરાતા નહીં। આ જે ઇકોલોજીકલ નીશ છે એ ઇકોલોજીકલ નીશ એટલે પણ આ જ થાય। પરીક્ષામાં હવે આવો ટ્રેન્ડ છે કે પ્યોર ગુજરાતી નથી પૂછતા, ઇંગ્લિશ હોય ને ઇંગ્લિશ એનું સીધું આ રીતે ગુજરાતી કરીને પૂછી નાખે છે, જેમ કે ટ્રોપોસ્ફિયર ને સ્ટ્રેટોસ્ફિયર એવું પૂછી નાખે છે। તો આ બંને વચ્ચે મેં તમને આ સરસ રીતે સમજાવ્યું। યસ, ચલો આને વધારે સમજીએ કે તમે એવું કહી શકો કે આ હેબિટેટ છે, એ હેબિટેટ શું કહેવાય? હેબિટેટ એવું કહેવાય કે સાહેબ સિંહનું ઘર કહેવાય। આટલા ઉપરથી તો ખબર પડે ને। ચાલો હવે સમજવું છે કે કોને કહીશું આપણે આ પારિસ્થિતિકી નિકેત। તો આ જે ઘરમાં શું પ્રક્રિયા કરશે, એટલે કે સાહેબ આ સિંહ છે એ શિકાર કેવો કરશે? હા સાહેબ, શિકાર કેવી રીતે કરશે? એને શું અહીંયા અન્ય પ્રક્રિયાઓ કરશે, એ પ્રક્રિયાને પ્રજનન છે, એ બધી જ પ્રક્રિયા આવી ગઈ। તો એ પ્રક્રિયાને આપણે શું કહીશું? એને આપણે પારિસ્થિતિકી નિકેત કહીશું, એને આપણે પારિસ્થિતિકી કર્મતા કહીશું। ડન? તો આ સરસ મજાનું એક